પાવાગઢની અંદર 2001 સાલની અંદર ભગતને ને એક આપણા સેવક હતા સ્વયં પહેલા જાગૃત થયેલા શૈલેષભાઈ પચોટવાળા નામ આપીને કહું છું. આજે તમે હોય તો નામ આપીને કહું છું. પાવાગઢ જવાનો સમય જાગૃત થયો. પાવાગઢ જવું છે, મહાકાળી માતાના દર્શન કરવા છે. મહાકાળી માતા પાવાગઢના ડુંગરે બિરાજમાન થઈ છે. એને કેવા સમય કેવા દિનમાં છે. પતે રાજાનું એનું પરમ ભક્ત હતો, પણ એને ભક્ત બનીને ના આવડ્યું. ભક્ત બનીને ના આવડ્યું, પણ ખૂબ આદિ ગાદીની કથા છે. મહાકાળી પાવાગઢ પર જાગૃત બનેલી છે અને ખૂબ આદિ સમય જાગૃત થયા છે. ખૂબ સમય પછી આસ્થા જાગી છે કે મહાકાળીના દર્શને જવું છે. તો શૈલેષભાઈ ભગત બંને ભેગા થઈ મહાકાળી માના મંદિરે જવાની આસ્થા રૂપે છે. અને રાતના 12 વાગ્યા છે. પાર્શ્વદીપમાંથી આજ ગુરુકૃપામાંથી જવાનું થાય છે. ત્યારે 2001માં ગાડી નહોતી, બસમાં જવાનું હતું. શૈલેષભાઈ બંને જણા સેવક આજે જાગૃત થઈને પાવાગઢ જવા માટે નીકળીએ છીએ. સરસ મજાના પ્રશ્નો બનતા હોય. રાતના 12 વાગે રાતે મધરાતી રાતે શટર નીચે પાડી અને જ્યારે જવાનું હોય છે ત્યારે શટરમાંથી અંદરથી અવાજ આવે છે. રાતના 12 વાગે અવાજ આવે છે કે તું પાવાગઢ મહાકાળીના દર્શન જઈ રહ્યો છે. પાવાગઢ મહાકાળીના દર્શન જઈ રહ્યો છે, પણ મારું મેલેડીનું મંદિર હોય તો તારા મહાકાળીના દર્શન સાચા ના કે ખોટા? આવો પાસ થાય છે રાતના 12 વાગે. આવો પાસ તો શૈલેષભાઈ પૂછ્યું છે, તમે કઈ સાંભળ્યું? ના, મેં નથી સાંભળ્યું. ફરી 2 મિનિટ ફરી પાછો પાસ થાય છે કે તું પાવાગઢ જાય છે. પાવાગઢની અંદર મારે મેલેડીનું મંદિર હોય તો તા મહાકાળીના દર્શન હાચા, તારા મહાકાળીના દર્શન હાચા ન કે ખોટા? આવું કઈ મેં કીધું આપણને માં આપણી ગુરુકૃપાના ગોખવાળી મેલેડી એવું કહે છે કે પાવાગઢની અંદર મેલેડીનું મંદિર છે. મેલેડીનું મંદિર જો આપણે હોય મળે તો જ આપણે મહાકાળીના દર્શન હાજર કે ખોટા, તો આપણે મેલેડી માતાનું મંદિર ગોતવું પડશે. આવું શૈલેષભાઈની વાત થઈ ગઈ. ભગત અને 2 જણા ચાલતા ચાલતા બસ સ્ટેશને જાય છે. રાતના 12 વાગે દુકાનેથી ચાલતા ચાલતા રિક્ષામાં નહીં ચાલે, ચાલતા ચાલતા બસ સ્ટેશને જાય છે. બસ સ્ટેશનમાં બસ સુરત હાલોલવાળી બસ હતી. સુરત હાલોલવાળી બસમાં બેસી ગયા. સુરત હાલોલવાળી બસમાં બેસી ગયા. વાતો કરીએ છીએ. વાતોમાં શૈલેષભાઈને પોચટનો ઇતિહાસ આપી દીધો. એને પોચટનો ઇતિહાસ આપી દીધો કે શૈલેષ આથી 2 દિવસ પછી તારા વતનમાં જે બહુચરાજી બિરાજમાન છે, બહુચરાજી બિરાજમાન છે, એનાથી આગળ 3 વડલા આવેલા છે. અને 3 વડલાના પડખે મહાકાળી છે. એ 3 વડલાનો ઇતિહાસ જાગૃત થાય. એમાં 3 વડવાઓને વાયેલા છે. અને એ 3 વડવલા અને 3 વડલાને વાવેલા એ વડવાઓ તારા જુવારની અંદર બહુચરા છે. બહુચરા પૂનમ ભરવા જતા, જુવારમાં બહુચરા પૂનમ ભરવા જતા, પૂનમ ભરવા જતા કઈક અનિવાર્ય બન્યું અને જન્મ પુરાણા એટલે એને આસ્થા મૂકી કે હે માં, હવે ભલે જન્મો તો આયા એ વાત બરોબર છે, પણ અમે કોઈ ગુનો નથી કર્યો. ગુનો બીજાનો હશે ને દાખલ થઈ ગયો છે. અમે નિર્દોષ છીએ માં. જો તારી અમે પૂનમ ભરી હોય, અમે તારી હર પૂનમ ભરતા હોય તો તું આજ
માં દરવાજા ખોલી નાખી તો તું બોલ કે હાચી. હું ટૂંકમાં વાત કરું છું કે બહુચરાની આવી વાત કરી. બહુચરાએ સાંભળી લીધી ને જેલના દરવાજા ખુલી ગયા અને તે હવાલદારે કીધું ભાઈ તમે નિર્દોષ સાબિત થયા છો, જાઓ તમારા ઘરે. ત્યાંથી એ જેલમાંથી છૂટીને પોલિટિશિયનથી થઈ સીધા મંદિરે જાય છે બહુચરના મઢે કે માં હવે તે સત્તાધીનનો છે તું માં અમારી અવસ્થાથી છે, હવે અમે ચાલી શકીએ વિહારપુરમ, તો તું હવે અમારી ભેગીમાં તું કોટડ ગામમાં આવે. આ હું કોટડનો ઇતિહાસ ટૂંકમાં ગાઉં છું પણ સત્યનો કહીશ કે અહીંથી અમે બીજું કઈ લીધા પણ એક આ ઈટ છે, ઈટની ઉપર તું આવી જા, અમે ઈટ પકડી જશું માં તું ઈટની ઉપર આવજે. એમ એ ત્રણ વડવાઓ જે છે એ ઈટ ત્રણેય જણા ઈટ લઈને કોટડની અંદર જાય છે અને એ કુવાની પડે મૂકે છે અને બહુચર માણસ તામીતા કરે છે. કઈ બદલાવ આવે છે કે આવી તમારી ઓળખાણ, આવું એક ભાવ જાગૃત. હું આવી વાત ભગત આવી વાત શૈલેષભાઈ કરે છે કે આવું તમારા ત્યાં થયું છે, 2 દિવસ પછી છાપીને આવશે કમાનજી. અને બીજું તને કહું છું કે તારી ગોપડીની અંદર મહારાજ બહુ પાવરફુલ છે, જાગૃતમાં છે, નાગદેવ બહુ પાવરમાં છે, જાગૃતમાં છે. અને એ નાગદેવના કાર્યથી તારા ઘેર રોજ વિરાજમાન થતા તમે તમારા ઘેરથી રોજ સવારે ઝાડુ મારે ને ઝાડુ ભેગું મહારાજને બહાર કાઢી દેતા એમ, એટલે કે કચરામાં કાઢે એમ. તમે મહારાજને ઓળખી શક્યા નહીં. આવું બનતું કે હા આવું બનતું. શક્તિમાં છે, આધીનમાં છે, પાવરફુલ એ મહારાજ છે. તો આપણે પાવાગઢ જઈ રહ્યા છીએ. પાવાગઢ આપણે બંને પહેલી વાર જઈ રહ્યા છીએ. ગઢની ઉપર જાતા હોઈએ ત્યારે પાવાગઢની મધ્ય ઉપર ચાલીએ એટલે એક વડલો આવશે, એક કૂવો આવશે, એક વડલાની નીચે મહાકાળીનું મંદિર હશે, એક કૂવો હશે, આ વડલો હશે. આવું હોય તો તારા કોટડની અંદર સત્ય માનજી આવું બને તો તારા કોટડની અંદર સત્ય માનજી હે બહુચરા આવીને તઈ વડવાના વડલા તઈ વડવાના લાવી લીધા બહુચરા. આવું 2 દિવસ પછી લેખે આવી ગયો ને બધી બરોબર છે. પણ એવી વાતો કરતા કરતા અમે હાલોલ પહોંચીએ છીએ. હાલોલ જઈને મેં શૈલેષભાઈ કહું છું આપણે પાવાગઢ જવાનું છે તો પાવાગઢની બસ આપણે પકડીએ અને મહાકાળી માતાની સાથે સાથે આપણે મેલડી માતાનું મંદિર પણ શોધવાનું છે. ભગત અને શૈલેષભાઈ બંને આવી વાતો ચાલી રહી છે. એટલામાં હાલોલ ઉતરે છે, થોડી વાર ઉભા રહે છે, વાતો ચાલુ છે. એટલામાં પાવાગઢની બસ આવી. પાવાગઢની બસ ત્યાંથી બિરાજમાન થાય છે, પાવાગઢ ઉતરે છે. હવે પાવાગઢ ઉતરીને પૂછતાછ કરી કે ભાઈ અમારે ઉપર જવા માટે ચાલતું જવાનું કે કોઈ સાધન છે કઈ તો છે તો કે માટીનું સાંભળ્યું હતું કે માટી દે જીપ જશે એ જીપમાં બેસી જવાનું. માટીથી પછી તમારે તમારા હાથે પગથિયે ચાલુ જવાનું આવશે. પગથિયા માટીથી ચાલુ થશે. એટલે પાવાગઢ ઉતરી અને અમે જીપમાં બેઠા અને એટલી વાત કરી કે મેલડીમાનું મંદિર મહાકાળી માના દર્શન કરવાના છે પણ મેલડીમાનું મંદિર આપણે ગોતવાનું છે. ના ના આપણે ગોતીશું એમ. આવી વાતો ચાલતી ચાલતી મોરજી પહોંચી ગયા. મોરજી આવ્યું પછી અમે આમ તેમ આ 2 વાતો થઈ રહી છે. ભગત અને શૈલેષભાઈને આમ તેમ ડાપેડા મારે છે. રસ્તો કઈ બાજુ છે તો કે આ બાજુ બધી પબ્લિક જાય છે તો આ બાજુ જવાનું છે એમ જતા બધી આમ જાય છે ઉતરે છે તો આ જ રસ્તો છે એમ કરતા હતા. થોડા ઉપર થોડા પગથિયા થોડા ઉપર કરતા મોતીની અંદર થોડા જતા પછી એ ગેટ આવ્યો મહાકાળીના સાનિધ્યની અંદર. એ ગેટ આવ્યો એટલે તરત પાછી એવી વાત થઈ. તો અમદાવાદ પાછળજી અહીંયા વાત હતી એ જ વાત એને કરી કે મહાકાળી તારા દર્શન થાય છે. મહાકાળી સાચી મહાકાળીના દર્શન કરો. મારું મેલડીનું મંદિર હોય તો તારે મહાકાળીના દર્શન સાચા મેલડીનું મંદિર હોય. શૈલેષભાઈ
વખતે શૈલેષભાઈને વાત કરે છે, શૈલેષભાઈ જણાને વાત કરે છે કે આપણે મેરડીમાનું મંદિર ગોતતા ગોતતા ઉપર લઈ ગઈએ તો પગથિયા ચાલી ગઈ છે. પગથિયા સત્યની ઘટના છે, 2001ની સત્યની ઘટના છે. 2001માં પાવાગઢ લઈ ગઈ છે, મહાકાળીને લાવવાની બાકી છે, પણ આ એક નાનકડો એવો પંથક બન્યો કે જગાડવી જાગવી જાગતી જોત હોય, જગાડવી જાગવી જાગતી જોત હોય, આસ્થાને વિશ્વાસની પદ્મરૂપે બિરાજમાન હોય, યુધિયાની આધીન બનેલી એ સત્યની ઉક્તાની મેલડી હોય, એ સત્યની ઉક્તાની મેલડી હોય, એના આદરથી અમે આ ભગતને શૈલેષભાઈ જાગૃત બની અને પગથિયા ચડે જાય છે અને પૂછે જાય છે દુકાનવાળાને, ભાઈ મેરડી માતાનું મંદિર અહીંયા ખરું, કેટલા ઉપર છે, ક્યાં છે? દુકાનવાળા કે ભાઈ અહીંયા મહાકાળી માનું મંદિર છે અને આખો મહાકાળી માનું છે, કોઈ મેરડી માનું મંદિર નાનું નથી. એમ શું કરશું? આવી આસ્થા લઈને કોઈ જતા જઈએ પૂછતા જઈએ હરેક દુકાનવાળાને એમ કહ્યું કે ભાઈ કઈ દુકાનવાળા કુંદરી નારિયેળ આ વેચતા હોય પ્રસાદી, એ દુકાનવાળા એ કે ઉપર મેરડીનું મંદિર જ નથી, તો અમારે તો હવે કરવું શું? આવી વાત ભગતના શૈલેષભાઈને બની કે કરશું હું હવે? મેરડીમાનું મંદિર તો મળતું નથી, તો હવે માની જે ઈચ્છા હોય આપણે જાગૃત થઈને ચાલીએ છીએ ઉપર, અને જો માં કીધું છે તો માં જ બતાવશે, એને કીધું છે તો એ જ બતાવશે. એમ કરી ચાલતા 400 પગથિયા ચડ્યા. જાગૃત બનીને બે રૂપો ધારણ કરીને વાત કરું છું. ભગત અને મેળાજી, ભગતના મેળાજી ભગત વાત કરે છે શૈલેષભાઈને કે હવે એ જગાડી શક્તિ જ આવશે વાત કરવામાં. એમ પગથિયા 400 પગથિયા ઉપર જઈએ છીએ, શૈલેષભાઈ થાકી જાય છે, કદી ચાલેલા નથી, અને 400 પગથિયા ચાલવાના, ચાલે ને એના બાલ ઉભા કયા એન્કરની જેમ ઉભા થઈ ગયા છે, નેટની જેમ ઉભા થઈ ગયા છે, એવો આપ ચડી ગયો છે, રાવણ ઘટી ગયો છે, અને એટલું કહી દે છે કે મારી વખતે પણ બોલી ગયા હતા બે સ્વરૂપમાં. શૈલેષભાઈ એ સ્વરૂપમાં ભગતને મારી કીધું બાઉભાઈ મારેથી કલાશે નહીં, હું થાકી ગયો છું, આવું એને વાત કરી દીધી. 2001ની અંદર સત્ય થોડું જાગૃત થતું, એટલે નામે આવતું, જેને નામની ખબર જેને પડી છે સર એને સત્યની વાત અનુભવાય છે. એટલે પછી શૈલેષભાઈને એટલું કીધું કે તારા મહારાજ બહુ પાવરફુલ છે, એને મારે પડતો નથી બતાવવો, મને તને સત્ય બતાવવું છે. હું મેલડીના રુધિયામાં રમતી હતી, ભગતના રુધિયામાં રમતી હતી મેલડી, અને ભગતના મુખે એટલું કીધું કે શૈલેષભાઈ હું તારો હાથ પકડું છું અને ઠેર પાવાગઢ ઉપર જઈ મહાકાળીના દર્શન કરાવું ત્યારે તારો હાથ છોડીશું, ત્યારે તારો હાથ છોડીશ. અને જમણો હાથ પકડી દીધો અને એને એટલું જ કીધું તારા મહારાજ તને જો 5 ફૂટ અહીંયા મહારાજ તારો અહીંયા આવીને દર્શન આપી જાય, તારા મહારાજ અહીંયા આવીને દર્શન આપી જાય. હું હકારોને એમ કહું છું કે મારા આસ્તેથી યાદ કરું છું કે મહારાજ આવી જાય તો મંદિર તારો ગોપડીમાં મહારાજ છે, મેલેડી તારા કુબા કરીને તને લઈ જાય છે. અને એટલું જ કીધું મહારાજ ફટ નહીં ફોન ચડાવીને ઉભા થઈ ગયા. સત્યની ઘટના જોયા વાળા છે, ભરત પાટમ રહે છે, પછી આવો તો બિહારી પૂછી લેજો કે આ સત્ય છે કે નહીં. 2001ની વાત હું કરું છું. આજે સમય જેના જાગૃત બન્યા એની હું મેલડી મહાકાળી બની, જેના સમય જતે વિપૃતા બુદ્ધિ વિવ્રત બની, એનેથી દૂર રહીને હું મહાકાળીની મેલડીની મહાકાળી બની. ટૂંકમાં કહેવા માટે હું તો કાર્ય બનાવી દઉં છું, કાર્ય કરી દઉં છું, પછી તમારો સમય તમારી આધીનથી
ભક્તિને જાગૃત લાગે લોભી રાખવી, વર્તન રાખવી કે ના રાખવી, રાખશો એટલીમાં તમારી ભૂલો છે. નહીં રાખો જ્યારે તમારે તકલીફ આવે, સિસ્ટમ આવે ત્યારે તમારે વાફાઈ આવવું પડશે. કારણ કે સતની વિલે લઈ લીધેલી છે, સતની ધર્મની ધજા ફરકાઈ છે એટલે આવવું પડશે. દુનિયા ઘણી જગ્યાએ છે, ઘણી દેવી દેવતાઓ છે, એવું નથી કે અહીંયા તો એમ પણ ધર્મની ધજા ફરકાઈ છે અને તમારો લેખ લખી દીધો છે એટલે તમારે આવવું પડે એવું વાત હોય છે. ભાવ શ્રદ્ધા જાગૃત કરી હાથ પકડીને હાથમાં હરણના દર્શન કરાવી એટલે એને પોતાના શરીરને હિંમત આવી ગઈ. વાહ મારા મહારાજ આવી ગયો, મારા મહારાજ આવી ગયો એમ કરી મહારાજને દર્શન આપી અને ચાલે જાય છે. મારે એમને વાતચીત કરવાની થઈ જાય છે. મહારાજને શરીરથી એને રીતે વાત કરી થોડા ઉપર ચાલતા 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 1150 પગથિયે ચાલીએ છીએ. 1150 પગથિયે ચાલીએ છીએ ત્યારે એક બોર્ડ આવેલું પણ તે ધ્યાનમાં નથી. એક બોર્ડ આવેલું અમે જોયું તો ઉપર ધ્યાનમાં નહોતું અમારે. એમ ધીમે ધીમે ઉપર ચાલીએ છીએ. 1400 પગથિયે ચાલી જઈએ છીએ. પછી સીધો રસ્તો આવે છે, બીજું તલાવ કહેવાય છે એમાં. તેમાં ગૌ માતાનું વાછરડું પડી જાય છે. ગૌમાએ પોતાના દૂધથી વાછરડાને બચાવે છે એટલે બીજું તળાવ છે, એનું એ બીજું તળાવ. કોઈ ચાલતા ચાલતા ખૂબ આધીનથી, ખૂબ ભાવથી, ખૂબ કાર્યથી, બહુ ખૂબ પડતાના કારણ નથી પણ ખૂબ રાતની વાત કરી. મેલેડીનું મંદિર પૂછતા અમે ઉપર જઈએ છીએ પણ મેલેડીનું મંદિર આવતું નથી. મેલેડીનું મંદિર આવતું નથી પણ થોડા ઉપર ચાલ્યા 1400 પગથિયા ચાલ્યા પછી સીધું ચાલવાનું આવે છે દુધિયા તળાવની પહેલા. વાત તો થઈ ગઈ ને બસમાં કે એક વડલો આવશે, કૂવો આવશે, મહાકાળીની મૂર્તિ આવશે, પોતાના પોતરનો લેખ આજો એ બતાવ્યું. વખતે શૈલેષભાઈ જો આવ્યો વડલો, આ કૂવો, આ મહાકાળી, આ તારું સત્ય. તો તમારું પોતરનું કીધેલું સત્ય સમજે. ના માગી, ના ભાઈ ના માગી, સત્ય જ. એમાં કોઈ કહેવાનું આવે જ નહીં. મારો મહારાજીને જો દર્શન કરાવતું હોય એ બોલે ખોટો હોય જ નહીં. અને બદલા તો છે જે તો મને ખબર છે કે અને આ બહુચરા છે એ મને ખબર છે કે અને અમે સાંભળેલું છે કે તે ડોહાના છે એ સાંભળેલું છે, એમાં કોઈ ખોટું નહીં. આમ પણ પેલો લેખ આવવાનો છે પેપરમાં એ ખબર નથી, એ તો બેના પછી આવતા ખબર પડે ને. એમ બાકી બધું બરોબર છે કે અને જીવનમાં ખોટું નથી કે એમ કરી ચાલતા ચાલતા ઉપર મહાકાળીના દર્શન કરવા લઈ જાઉં. મેન મંદિરની અંદર દર્શન કરાવે છે. દર્શન જાગૃત બની ગયા છે, જાગૃત થાય છે અને મહાકાળી માતાના આશીર્વાદ મળી જાય છે. શૈલેષભાઈ ભગતના બંનેના આશીર્વાદ મળી જાય છે. ચુંદડી ફૂલ જે હોય છે પ્રસાદી ધરાવે છે. પછી એટલું કે છે પૂજારીને એટલું કે છે ભગત, પૂજારીને શું કે છે કેમ મંદિરે મહાકાળીનું અસલ પ્રાગટ્ય આ નથી, એ તો ગોખમો છે. તો પૂજારી એમ કે છે તમે 250 કિલોમીટર 250 પગથિયા નીચે ઉતરશો, 250 પગથિયા નીચે ઉતરશો એટલે ગોખ આવશે. એની અંદર કે મહાકાળી પ્રાગટ્ય થઈ ગઈ. પણ પબ્લિકની આવવાથી, ભીડના કારણેથી, જગ્યા નાની પડવાથી પહાડ ઉપર માને અહીંયા લાયા છે. 200 વર્ષ થઈ ગયા. લાયાની વાતમાં 200 વર્ષ થઈ ગયા કે તો મને એમ કે કાલ લાયા છે. આગળ 200 વર્ષની વાત 2001માં કરી હતી એમ. અને પૂજારીએ સાંભળેલું એટલું મેં વાત કરી દીધી. એમ કરીને અમે નીચે ઉતર્યા. 250 પગથિયા નીચે જાળી વાકેલી છે, ગોખ દેખાય છે. ગોખની અંદર મહાકાળી માતાનું જાગૃત થયેલું છે. બે મોટી મોટી આંખો છે. માની આંખ કાગળ થયેલી છે. પાવાગઢની અંદર ખબર હોય ના હોય તો એમ પૂછવું એ છે કે 51 શક્તિપીઠના ભાગ અલગ અલગ જાગૃત થયા છે. જ્યારે ભોલાનાથ
પોતાનું સતીનું સબ લઈને જ્યારે નૃત્ય કરે છે એકદમ પાવરફુલ હટમટ થઈ જાય છે, નૃત્ય કરી રહ્યા છે, વિનાશકાળ જેવી વાતાવરણ સર્જાઈ ગયું છે. ત્યારે સૃષ્ટિ અથલ પથલ થઈ ગઈ છે. ત્યારે સ્વયં વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી સતીના 51 ભાગ કરે છે. 51 ભાગ સબ પૂરું થઈ જાય એના હાથમાં, ત્યારે જ વરણાકનો કાળ ઠંડ પડે ને સુદર્શન ચક્રથી 51 ભાગ થઈ જાય છે. એમાંનો 8 મિત્રનો ભાગ પાવાગઢની અંદર છે. એ પાવાગઢની અંદર એ ગોખની અંદર શૈલેષભાઈ કહું ભગત જાગૃત બની ભગત કે શૈલેષભાઈ આજ મહાકાળી માતા આજ મહાકાળી માતાનું પ્રાગટ્ય છે અને એની આંખો કેવી પડે છે જુઓ તો 50 લોકો દર્શન કરીએ તો ક્યાં છે અને શૈલેષભાઈ એક જ દેખાય કે હા મહાકાળી માતાની આંખો પડે છે, હા મા ફરે છે અને જાગૃત બનેલી છે, ઈજોડા ખાઈ રહી છે. આંખો એક બેન આવી જાગૃત કરીને કે આંખો કેમ જાગૃત થઈ રહી છે કે કેમ જાગૃત થઈ રહી છે, મહાકાળી જાગૃત બની ગઈ છે, આંખો ફરતી બતાવી. આ સત્ય છે. આંખોના દર્શન કરાવે છે. પછી ભગત ધ્યાનમાં બેસી જાય છે. ભગત ધ્યાનમાં બેસી જાય છે ને એટલું કહે છે તમે શૈલેષભાઈ પાછળ જોયો એક ગાય છે અને 5 પગ છે અને એ પૂજાય છે. એને પૂજાય છે તમે નીચે જાઓ ત્યારે ગાયને ટોલો કરે પૂજા કરજો. એ ગાયને ટોલો કરીને પૂજા કરીને દર્શન કરજો. એટલામાં શૈલેષભાઈ જુઓ કે હા માં દૂર દૂર નહીં તો હા એક ગાય દેખાય છે, લોકો ત્યાં આગળ ઉભેલા છે, નક્કી કે એ જ ગાય હશે. હવે તો ભાષ કરી ધ્યાનમાંથી ઊભું થવાનો સમય થઈ ગયો અને એમ કીધું કે મહાકાળી સત્યની આ રેલમાં બનેલી છે, સત્યના આ રેલમાં બનેલી છે. મહાકાળી ખૂબ હરખ લાવી રહી છે. મહાકાળી આવા સમયાધીન આંખો પરથી બતાવતી મહાકાળી સ્વયં છે. દર્શન કરી ભગતને શૈલેષભાઈ બની નીચે ઉતરે છે. ઉતરતા ગાય ફાય છે, જાય છે, ગાય નીચે છે, પગ છે અને લોકો દર્શન કરતા તો ચોલ્લો કરી દર્શન કર્યા અને 10 રૂપિયા મૂક્યા 2001ની અંદર. આવો ભાવ જાગૃત કર્યો અને એ હરખ લીધો. એ મા બોલી એટલે કે માને મહારાજના દર્શન થયા. મા બોલી એટલે આંખો પડતી બતાવી. મા બોલી એટલે કે 5 પગવાળી ગાયને દર્શન કરાવ્યા એટલે ખૂબ હરખ આવ્યો. પછી પાછળ ચાલુ થઈ ગયા કે આપણે મેલીમાનું મંદિર કોઈ જગ્યાએ છે. 2 જણા ભગત આ બાજુ શૈલેષભાઈ આ બાજુ 2 દુકાન લાઈન લીધી. કોઈ દુકાનવાળા એમ કહેતા નથી કે મેલડીનું મંદિર જ નથી. બધા એમ કે મેલડીનું મંદિર જ નથી. હવે શું કરશું? આવી આજ્ઞા આવી ગઈ. એમ નીચે ઉતરતા વાતો કરતા મેં જે પેલો વડલોનો કૂવો બતાવ્યો હતો ઉભા રહ્યા. હવે કરીશું શું? એમ આપણા પાસે કોઈ થોડું છે નહીં, કરીશું શું? એમ દેવી જાગૃત વાત થઈ ગઈ છે. મેલડીનું મંદિર નહીં બને તો કરીશું હું, મહાકાળીના દર્શન થશે નહીં તો કરીશું. એટલામાં કુવાહામાં વડલાહામાં જોઈને આમ પાછળ જોઈએ છે તો એક બોર્ડ દેખાય છે. એ બોર્ડની ઉપર લખેલું છે આદેશ, ગુરુ ગોરખનાથ આદેશ. બોર્ડને જોઈને એમ કે છે ગુરુ ગોરખનાથ આદેશ. આટલો બોર્ડ જોઈ અને એમ થઈ ગયું કે હવે આ બોર્ડની અંદર જ જે આશ્રમ હોય ડાઉટ છે અને આપણો પ્રશ્ન અવશ્ય આપણે મળશે. એ ગેટની અંદર
ભગત ને શૈલેષભાઈ બલજીના અંદર ઉતરી જાય છે, અંદર જાય છે. એક ઝાડ, બદામ ટાઈપનું એક ઝાડ હતું. ઝાડની નીચે એક લાલ વસ્ત્રમાં દેવી સ્વરૂપ એક લાલ વસ્ત્રમાં કેશ ખુલ્લા પવનથી ઉડી રહ્યા છે. પિત્તળનો આટલો ગ્લાસ પાણી ભરીને આપે છે કે આ પાણી ભગત તમારા માટે છે. પાણીનો પિત્તળનો ગ્લાસ આપે છે ભગતને અને એ પીવે છે. તો શૈલેષભાઈ સાથે છે અમે નાના એને પણ સેવક નહીં આપું, એને પણ આપે છે પિત્તળનો ગ્લાસ પાણીનો. પાણી પી એટલો એ કહે છે દેવી સ્વરૂપ કે આ ગુફા છે, આ ગુફાની અંદર તમે જઈ આવો એટલે તમારું કાર્ય મનોરથ થાય છે. આટલું વાત કરીને છે. વાત કરીને છે ગુફાની અંદર જાય છે. તો ગુફાની અંદર જાય જેવું જોઉં છે તો આ બધા ફોટા જોયેલા છે. આ તો ભેરુજી છે, મને અમે થોડા દિવસ પહેલા મળ્યા હતા એવી વાર્તા કરું છું. ભગત આવી વાર્તા કરે છે. પછી એક ધ્રુવો છે, ગુફા છે, ધ્રુવો છે, કઈ દેખાતું નથી. ધ્રુવાના દર્શન કર્યા. શૈલેષભાઈએ તોલ્લો કર્યો ભગતનો. ભગતે લઈને બધે તોલ્લો કરે. ભગતે નજી પુગર મૂકી દીધો. એટલે ભગત નજી પુગર મૂકી દીધી. એ પેલા શૈલેષભાઈ તોલ્લો કરીને નજી પુગર મૂકી દીધો. હશે કઈ એમાં કોઈ પેલું સંપૂર્ણ વાત નથી. હશે. આટલું દર્શન કરી ગુફાની અંદરથી બહાર આવીએ છીએ. બહાર આવીને ઝાડ નીચે જે દીકરી દેવી સ્વરૂપ દેખાય છે નહીં. તો અમે પૂછીએ ને અહીંયા કે ભાઈ કઈ આ શું આશ્રમ છે, અહીંયા અમારે મહેલીમાનું મંદિર ક્યાં છે, એવું બધું પૂછવું હતું પણ કોઈ હતું નહીં. આવું શૈલેષભાઈ ભગત વાત કરે પણ કોઈ હતું નહીં. એટલી બહાર આવી ગયા, પગથિયા ઉપર આવી ગયા. જે દુકાનો છે ચૂંટણીની, પ્રસાદીની, નારિયેળની દુકાન વાળાને પૂછે છે ભાઈ આ ગીતની અંદર એક બેન હતા, પાણી પાયું બેન છે નહીં, તો ક્યાં ગયા હશે? તો દુકાન વાળો કહે છે ભાઈ એમાં લેડીઝ ને અલાઉડ નથી. બોર્ડ ઉપર દેખાય છે, પેલા ઉપર લખ્યું છે ને ગુરુ ગોરખનાથ આદેશ વાંચો. બહેનોને દીકરીઓને આવવાની અંદર મનાઈ છે. તો દીકરી ક્યાંથી આવે? અંદર લેડીઝને મનાઈ છે જવાની, તો જવાનું આવતું જ નથી. એ વાત સાચી છે. તો પછી કોણ હશે? એ કોણ હશે? આ પાણી પાવનાર કોણ હશે? ખબર નથી. એ ખબર નથી. ભગત શૈલેષભાઈ વાત કરે છે એટલામાં કે મેલેડીનું મંદિર મને મળ્યું નહીં. એટલામાં ગેટની અંદર શૈલેષભાઈ બીજી દુકાનો પૂછવા જાય છે અને એટલામાં એ બોર્ડ પર બતાવે છે કે અહીંયા કોઈ સ્ત્રીને જવાતું નથી. એટલામાં નીચે મૂર્તિ પર નજર પડી જાય છે. ભગતની મૂર્તિ પર નજર પડે છે. સત્યની ઘટના છે 2001ની. અને એ મૂર્તિમાં અવાજ આપે છે કે થોડોક નીચે તો જા. ઈકને 250 પગથિયા આવ્યા. પેલા 250 પગથિયા ઉપરથી ઉતરી છે, ગાખ આવે છે. હવે અહીંથી તો 250 પગથિયા ઉપર નીચે એટલા 56 જોગણીનું બોર્ડ આવશે. 56 જોગણીનું બોર્ડ આવશે. અને ત્યાં નજીક તારું કાર્ય બનશે. તારું મેલેડીનું મંદિર ત્યાં મળશે. આવી મૂર્તિમાંથી વાત થાય છે. મૂર્તિ કોની હતી? તો એ જ મૂર્તિ જોગણીની જ હતી. આવી ખબર પડી તારા અંદરથી રુધિર હોંકવા મળ્યું. શૈલેષભાઈ એટલું કીધું ભગતે કે શૈલેષભાઈ હવે ફટોફટ ચાલો આપણે અહીંથી 250 પગથિયા જશું. ઉત્તરને જશું એટલે ડાબી સાઈડ, ચડતે જમણી સાઈડ આવે, ઉત્તરને ડાબી સાઈડમાં વોર્ડ આવશે. ખપર ડુંગળીનું મંદિર આવશે. વોર્ડ કેવું આવશે? હા, ઉતર્યા છે 250 પગથિયા ઉતરી ગયા એટલે ખપ્પર ડુંગળી વોર્ડ આવ્યું. અને અંદર ઉતરી ગયા. અંદર ઉતરી એટલે ફૂલ જંગલ. ભગતના ત્યાં પણ સિંહ મળેલો.
સમય પછીની વાત, આ વાતમાં નહીં, સમય પછી શીલ ક્યાં ક્યાં ભગત ધ્યાન ક્યાં ગાય તો તમારે સાંભળવું હોય સત્ય ઘણું છે. ત્યારે અધિશ્વર ભગતિયા ઉતરીને કપડ જોગીનું બોર્ડ આવે છે એની બોર્ડની અંદર ઉતરીને આગા પાછું કરી કાકા ઘાસ આગા પાછું કરીને અંદર જવાનું થાય છે. શરીર રીતે છે કે મારી બાબુભાઈ મારી આપણે જવાય નહીં, કે કઈ આવી જાય જીવજંતુ આવી જાય, જંગલ આવે છે તો જંગલની અંદર કઈ આવી જાય તો કે ડરો છો કરવા. તમને મહારાજ બતાવે કે નહીં બતાયા, આંખો પરથી બતાવી કે નહીં બતાવી, ગાય પૂજાથી બતાવી કે નહીં બતાવી, તો પેલું પાણી આપ્યું કરે બતાવી કે નહીં હા બતાવી, તો હવે શું ડરે છે તો કે હવે હું નહીં ડરું, પણ હું પાછળ કયો વાતો નથી, પાછળ ભગત આગળ રહેશે, 15 ફૂટ પાછળ આમાં આવી જાય ખેડો પકડી કે કઈક થાય બાળભાઈને મારીને કઈક અવાજ થાય એ પહેલા હું ભાગું ગયા. અસત્ય છે અને એને એ વખતે એવો પ્રશ્ન જાગૃત થયો, એ જ હું કહું છું. અને એવું જાગૃત થયું કે કઈક થાય કઈક વાત આવે અને મારી બાળભાઈ મારી જો ગુમ મારે તો આપણે ભાગ્યું ચલો સાહેબ આવી રીતના કઈ પાછળ આવે છે. ભગત આગળ જાય છે, ગેટ આવે છે લોખંડનું જંગલની અંદર, એટલે મેં કીધું કે જો આ જંગલની અંદર પેલું મંદિર દેખાય છે એ રજાવાળું મંદિર છે. ગમે તે મંદિર છે પણ મંદિર છે તો આપણે ગેલેરીનું મંદિર અવશ્ય કહી જાય છે. અને શૈલેષભાઈ એટલું કહે છે કે ઉપર પહાડ દેખાય છે, પાછળ કઈ દેખાતું નથી, પણ પાછળના ખૂણામાં અને જય માતાજી કહે છે કઈ આની નીચે આ ખાય છે મૂતરી જશે તો માંજે મારે ગુરુકુપાના વખની મેળવી આ બોલી ભગત ધ્યાન ધરવા બેસી જાય છે. શરીર આગા પાછા થાય છે, ડર લાગે છે એને કે આપણે કઈક જાનવર આવી જશે તો સિંહ આવી જશે, શિયાળ આવી જશે, વાઘ આવી જશે તો આવા જંગલની અંદર આ લોકો કહેતા હતા કે જંગલની અંદર સિંહ ને વાઘ ફરે છે, તમે જતા નહીં કે અંદર એમ. અને આજે બરોબર મધરાત તો થઈ નથી, પણ 4 વાગ્યા પછી એન્ટ્રી કરીને 5 વાગ્યાનો સમય હતો, 5 થી 6 વાગ્યાનો સમય આદિથી આગા પાછા થાય છે. મારી એક તો ધ્યાન ગોવા જાય, ધ્યાનમાં બેસી જાય, ગોવા જાય ધ્યાનમાં બેસી જાય છે. મને અહીંયા તો બીક લાગે છે, ખબર નહીં પડતી હોય એટલે આ બધી વાત સાચી છે, પણ આવું કરે છે, આવું હોય એટલું છે નહીં. હવે આગા પાછા થાય છે, અંદરની વેદના જાગૃત થઈ છે. આવું કે સત્ય આ શૈલેષભાઈની વેદના બોલે છે. આમથી આમ કહે છે મારી કોઈ લઈ ધર્મ જોતા નથી, મને કઈ આવી જશે તો મારી ને જોવું હોય પણ મારે તો જોવાનું નહીં કે હવે સત્યનો દાખલો બનાવ્યો. અને સત્ય જે બધું તું બે જાણે એ જ બોલી રહી છું. અકેલા લેખ ભગત ધ્યાનમાં ઊભો થવાનો સમય થઈ ગયો છે. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટનો સમય, એટલામાં સમય પૂર્ણ થવા આવે છે. એટલામાં એક સાધુ પહાડ ઉપરથી આવે છે એટલે શૈલેષભાઈ બેઠેલા આમ ત્યાં બધા ઓમ નજરથી આ પહાડ ઉપર કે સાધુ દેખાય છે. મારી સાધુ આવે સત્ય મારી સાધુ મહારાજ આવે છે. સાધુ મહારાજ બરોબર પહાડ ઉપરથી આવે છે, મેલડીના મંદિરના ખૂણા પાસે આવીને શૈલેષને કે જય માતાજી. શૈલેષભાઈ જોરથી જય માતાજી કે કેમ? એને અંદરનો ડર કઈક સવાલ આવી જશે તો કઈક આવશે એટલે તમારી જોરથી બોલવા લાગ્યા. સાધુ મહારાજ આવે જય માતાજી જોરથી બોલે. અને પછી સાધુ મહારાજ ને ઉતરી ગયા અને થોડા ક્ષણમાં ધ્યાનમાંથી બહાર આવી ગયા. ભગત બેને વાત થઈ એટલે હું ધ્યાનમાં રહી જાય તો પીવા કરતા ખબર પડે તો નહીં બધી કે તમને ડર લાગે છે કે કેવું છે સુંધામ છે રોજ ખરા કે કઈ દેખાતું નહીં. આટલી બધી જાનવરની અંદર છે આમ કરીએ તો કઈ પાવા કઈ દેખાતું નહીં, પગથિયે દેખાતા નહીં, કોઈ અવાજ નહીં. અને આવામાં આપણે અંધારું થવાયું કે ફોજ પડે હવે કે આપણે ફટોફટો પડે એમ. એટલે મહારાજ આયા નહીં. હા મહારાજ આયા
હું પહાડ પરથી આવ્યા, પાછળ મંદિર જય માતાજી કહ્યું, પહાડ પર કે હાલ મુરીને ચાંદો જોઉં છું. એટલે મેં કહ્યું ચાંદો પણ દેખાતા જ નહીં. મારા ખાઈમાં ક્યાં દેખાતા કે જોવાનું, હું ત્યાં જ જોઉં છું, દેખાતા જ નહીં. ક્યાં ભગત ઉભા થઈ ગયા, નહીં દેખાતા. પણ ઝાડ પર લઈ જાય છે. કાકી બધી ધાન ના જોઈએ ને કે ઊંડી ખાઈ છે પડી જવા. આવત ખરાબ હો તમે. ઝાડ ઉપર લઈ ગયા. મહારાજ સાધુ નથી દેખાતા. ત્યારે એ સમયના ધેરમાં એમ જો પેલા ના સાધુ નજર કરી આમ જોરથી નજર મોટી નજર કરી જો કે હા પેલા મહારાજ જાય જેમને જય માતાજી કે એ જ મહારાજ છે, એ જ મહારાજ છે. તો શૈલેષ એ જ મહારાજ છે, એ જ માતા છે. ગુરુકૃપાના ગોખવાજી 12 વાગે પલકારો મારે છે કે મહાકાળીના તમને દર્શન થાય ને તો જ મારું મેલેડીનું મંદિર હોય તો દર્શન સાચા. મેલેડીનું મંદિર હોય તો દર્શન સાચા. આજો મસાન મેલેડીનું મંદિર દેખાય, મસાન મેલેડીનું મંદિર દેખાય. અને 400 પગથિયે મહારાજના દર્શન કરાયા. એથી ઉપર જ્યારે પૂરા દર્શન કરી નીચે આવે છે 200 પગથિયે મહાકાળી આંખો પરથી દેખાય. એથી નીચે ગાય ગુજરાતી એ બતાવી અને એનાથી આદેશના આશ્રમમાં જાય છે. આદેશના આશ્રમમાં જઈને તને પાણી પાવે છે, પાણી પાવે છે. અને બહાર આવીને એક મૂર્તિ એમ કહે છે 56 જોડીના બધે જતો એ બોલે તને તારું મેલડીનું મંદિર બનશે. આ મંદિર છે, આજ ગુરુકૃપાના ગોખવાળી મેલડી છું અને એ જ મેલડી તને દર્શન આપી રહી છે. અને એ જ મહાકાળીના દર્શન તને કરાવી રહી છે. મહાકાળી પણ પાણી પાઈ શકે છે, મેલડી પણ આવી શકે છે. આંખો ભડકાવનારી મહાકાળીના અંશની અંદર બનેલી મેલડી પણ છે, મહાકાળી પણ છે. મજા ના આવી વાતને? જેને જેને મજા આવી એને હરખ આવ્યો, જેને જેને મજા ના આવી એને બધા આવી ગયા. એનામાં માતાઓ બની જશે. 2 જણ એવા વ્યક્તિ બગાવ ખાય છે કે સત્યની ઘટના બોલી લઈશું, સત્યના કાર્ય બનાવી દઈશું. બગા આગળ ખાય છે, પાછળ ખાય છે. સમજણ પડતી નથી ભાઈ. એનો મતલબ એ કે સમજણ પડી નથી. મતલબ એમાં એવા ગુણ માગે છે તમારા દુનિયે 5 ફૂટ સમરના હાજર ખાતાની એ મેલડી અને પૂરો આધીન ભાવ જાગૃત કરનારી મેલડી, રખુબા કરનારી મેલડી, પાવાગઢની અંદર મહાકાળીના જાગૃતમાં બનેલી મેલડી હરેકની મનોરથ પૂરી કરતી હોય. અને એના દિવસે એને એ મંદિરના દર્શન શૈલેષભાઈને કરાયા હતા. અને એના દિવસે સમયાધીનથી રખોપા બનાયા, રખોપા કરી 15 દિવસે જ્યારે જતા ત્યારે હાલે પણ 2 ટોપ જે હજારો વર્ષ પહેલા જૂની એ જંગલની અંદર ટોપો પડેલી છે. અને મેં કીધું હતું જિંદાનો ગેટ બનશે ત્યારે આ ટોપો ગેટ ઉપર લાગશે. આજે પણ એ ટોપો પડેલી છે. ફતેહ રાજા વખતની ટોપ આજે પણ પડેલી છે. કોઈને બતાવવા જતી નથી. આ ન્યૂ બનાવ્યું ગમે તેવા જાય કોઈને દેખાય નહીં.